નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. જો હવે કાલે આપણે જે ભણાવ્યું ને યાદ કરી દઉં ફટાફટ એકવાર. આપણું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને અણુરચના. એમાં પહેલા આપણે જોઈએ છીએ રાસાયણિક બંધન. શું જોઈએ છે? રાસાયણિક બંધન એટલે રાસાયણિક બંધ. બરાબર. હવે રાસાયણિક બંધ એટલે જે આપણા અણુઓ કે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાઈને બંધ બનાવે છે એની વાત. સમજો કે ધારો કે બે હાઇડ્રોજન છે તો એકબીજા સાથે આવી રીતે HH બંધ બનાવે છે. ધારો કે બે ઓક્સિજન છે તો એકબીજા સાથે O2 O બનાવે છે. તો આ બધા જે બંધો બને એને કેવા બંધો છે? રાસાયણિક બંધો. બરાબર. તો આપણે એને રાસાયણિક બંધ કહીએ છીએ. પહેલો પ્રશ્ન એવો હતો, રાસાયણિક બંધ ક્યારે બને છે? તો જ્યારે બે પરમાણુઓ વચ્ચે આકર્ષણનું મૂલ્ય વધી જાય. કોનું મૂલ્ય વધી જાય? ત્યારે એમ કે રાસાયણિક બંધ બને છે. પછી વાત હતી કે રાસાયણિક બંધ બને તો એના કેટલા પ્રકાર હોય. તો મેં એવું ભણાવ્યું હતું, રાસાયણિક બંધના બે પ્રકાર છે, નિર્બળ બંધો અને પ્રબળ બંધ. એમાં પ્રબળ બંધના કેટલા પ્રકાર છે? ત્રણ. કયા કયા? સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ. બરાબર. અને નિર્બળ બંધના બે પ્રકાર છે, હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ. એમાં વાન ડર વાલ્સના પાછા ત્રણ પ્રકાર. કયા કયા? દ્વિધ્રુવીય અને ત્રિધ્રુવીય. સરસ, વેરી ગુડ. એના ભાઈ હાઇડ્રોજન બંધના બે. બરોબર. અને સહસંયોજક બંધના સહસંયોજક બંધના ત્રણ પ્રકાર. કયા કયા? ધ્રુવીય, દ્વિધ્રુવીય અને અધ્રુવીય, ધ્રુવીય અને સવર્ગ સહસંયોજક. બરાબર. તો આ બધી વાત કરી હતી. સારું, વાંધો નહીં. હવે આપણે રાસાયણિક બંધની અંદર આયનીય બંધમાં થોડા આગળ વધીએ છીએ. બરાબર. ધ્યાન આપજો, રાસાયણિક બંધમાં આપણે કયા બંધની આગળ વાત કરીએ છીએ? આયનીય. બરાબર. તો પહેલા ધ્યાન રાખજો, હવે આયનીય બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ. શું નામ છે? વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ. તો આયનીય બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ, અથવા એને કુલંબિક બંધ એવું બી કહેવાય. શું કહેવાશે? કુલંબિક બંધ. બરાબર. કુલંબિક બંધ. બરાબર. અને આના અંદર જે આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય એને કુલંબિક આકર્ષણ બળ કહેવાય. શું કહેવાય? કુલંબિક આકર્ષણ બળ. હવે પહેલા તો કુલંબિક આકર્ષણ બળ એવું કેમ કીધું તો સમજી લો, અહીંયા શું હોય? ધન વીજભાર હોય અને બીજો સામે ઋણ વીજભાર. શું હોય? ઋણ વીજભાર. હવે વીજભારનો એકમ કુલંબ છે. વીજભારનો એકમ શું છે? એવું આવ્યું ફિઝિક્સમાં? નહીં ખબર છે કે નહીં? તો વીજભારનો એકમ કુલંબ છે. હવે એક વીજભાર Q1 છે અને બીજો વીજભાર Q2 છે. એવું બધું આવે ને આ બધું ફિઝિક્સમાં. વીજભાર Q1 Q2 એવું બધું. ચાલો, હવે એક Q1 વીજભાર અને બીજો Q2 વીજભાર છે. આ બંને વીજભારો વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થાય, વીજભાર વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ એને કહેવાશે કુલંબિક આકર્ષણ. શું કહેવાશે? કુલંબિક આકર્ષણ. અને એના કારણે બનતો બંધ એટલે કુલંબિક બંધ. બરાબર. હવે વિદ્યુત સંયોજક બંધ કેમ કીધું? વીજભારના કારણે બનેલો બંધ એટલે વિદ્યુત સંયોજક બંધ. બરાબર. હવે આયનીય બંધ કેમ કીધું? કેમ કે ધન આયન અને ઋણ આયન વચ્ચે બંધ બને છે એટલે આપણે એને શું કહીએ છીએ? આયનીય બંધ. હવે તમે સમજો, આયનીય બંધ બનવા માટે જરૂરી શું હોય? તો આયનીય બંધ બનવા માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે. એક તો ધન આયન બનવું જરૂરી છે. શું બનવું જરૂરી છે? અને બીજું જરૂરી છે ઋણ આયન બનવું. શું જરૂરી છે? ઋણ આયન. ધ્યાન રાખો, આયનીય બંધ બનવા માટે બે વસ્તુ થાય એ ખૂબ જરૂરી છે. એક ધન આયન બને અને બીજું ઋણ આયન. કારણ કે ધન આયન ને ઋણ આયન બનશે પછી આયનીય બંધ બનશે. સમજ્યા કે નહીં? હવે આપણે છોકરો લાવવો હોય તો શું જરૂરી છે? પહેલા લગ્ન તો કરવા પડે. ભાઈ ઓમ નામ ટંકોરા વગાડવાની થાય ના થાય. પહેલા ઘોડે ચડીને જોન લાઈન એવું લાવવું. એના પછી તમે મહેનત કરો તો તમને ફળ મળે. તો આપણે આયનીય બંધ બનાવવો છે તો બંધ તો બનાવવો જ છે. એટલે કયો બંધ બનાવવો છે? આયનીય. તો પહેલા બે આયનો તો જોઈશે. કયા કયા? ધન આયન. એન વગર તો આયનીય બંધ બનવાનો હે નહીં. ક્લિયર? તો આયનીય બંધ બનવા માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે. એક જોઈએ આપણી જોડે ધન આયન અને બીજું જોઈશે ઋણ આયન. હવે हम जो धन आयन
કેવી રીતે બનશે? ધારો કે આપણી જોડે કોઈ બી ધાતુ છે તટસ્થ, કેવી તટસ્થ, એમાંથી આપણે એને ધન આયન બનાવડાવી. શું બનાવી? તો આપણે એમાંથી શું કરવું પડશે? ઇલેક્ટ્રોન એટલે બહાર નીકાળવા પડશે, એટલે ઘુમાવડાવવા પડશે, એની જોડે ઇલેક્ટ્રોન કાઢવા પડશે, ત્યારે જઈને ધન બનશે. કોઈ બી તટસ્થ છે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો શું બનશે? ધન. સમજણ પડે છે ને કે નહીં? ખબર પડી? કે તટસ્થ है એમાંથી ઇલેક્ટ્રોન બહાર નિકાलશો. ઇલેક્ટ્રોન यानी ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન यानी ઋણ વીજભાર. અગર કોઈ તટસ્થ છે એમાંથી તમે ઇલેક્ટ્રોન यानी કે ઋણ વીજભાર બહાર નીકાળો છો તો એ સ્પીસીસ કેવી બની જશે? ધન બનશે. હવે એવું હોય કે હાલો હમણાં ઇલેક્ટ્રોન હાલ દેશે, આમ જઈને કહેવાનું બકા ઇલેક્ટ્રોન હાલ ને એટલે હાલ દેશે, એવું થશે? તો આની સોગન ઇલેક્ટ્રોન બહાર કાઢે એવું તો ઉગાલી પછી કરશો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકાળો એવું થશે. તો આને ઉર્જા આલવી પડે. શું આલવી પડે? તો આમાંથી ઇલેક્ટ્રોન નીકાળવા માટે આને શું કરવી પડશે? ઉર્જા. અને જે ઉર્જા આપણે ઇલેક્ટ્રોન નીકાળવા માટે આપીએ ને એને શું કહેવાય? આયનીકરણ ઉર્જા. શું કહેવાય? આયનીકરણ ઉર્જા. શું કહેવાય? હવે આયનીકરણ ઉર્જા જેટલી ઉર્જા આપવાથી આમાંથી શું થાય? ઇલેક્ટ્રોન સમજ્યા કે નહીં? હવે એક વસ્તુ સમજો, હું તમને એમ કહું મારી જોડે 3 ધાતુ હોય. કેટલી ધાતુ? એક ધાતુ A છે, એક ધાતુ B છે, એક ધાતુ C છે. કારણ કે આની આયનીકરણ ઉર્જા 10 છે, આની આયનીકરણ ઉર્જા 20, આની આયનીકરણ ઉર્જા 25. બરાબર? આમાંથી મારે A+ બનાવવું હોય, આમાંથી B+ બનાવવું હોય અને આમાંથી C+ બનાવવું હોય, કયું જલ્દી બનશે? A+. કયું જલ્દી બનશે? A+ જલ્દી બનશે. C+ બોલે નહીં, બધા C+ જ છે. ચલો થોડી તો બુદ્ધિ રાખો યાર. C+ ક્યાંથી આવશે? A+ આવશે. ઓછા ઇલેક્ટ્રોન એટલે ઓછી ઉર્જા આપવી પડે. અલા ઉર્જા ઓછા ઇલેક્ટ્રોનની વાત નહીં. આ મેં કીધું આયનીકરણ ઉર્જા. આ શું હોય? આયનીકરણ ઉર્જા. મતલબ કે ઇલેક્ટ્રોન નીકાળવા માટે આપવી પડતી ઉર્જા. હવે જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન નીકાળવા સરળ હોય. કેવા હોય? સરળ. હવે આર્યો ખાલી 10 જૂલ ઉર્જામાં ઇલેક્ટ્રોન આલ દે આપણને. આર્યો 25 જૂલ ઉર્જામાં. તો આપણા માટે 10 જૂલ ઉર્જા આપવી સહેલી પડશે કે 25 જૂલ? 10. સમજ્યા કે નહીં? જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય ને એનો ઇલેક્ટ્રોન જલ્દી આલે. સમજ્યા કે નહીં? હવે એક વસ્તુ એ કે તમારા ઘરમાં તમારા મમ્મી અને તમારા પપ્પા હે, તમારા પૈસા જોઈતા હોય તમે કોણ જોડે માંગો? કેમ કે ત્યાંથી નીકળાવા ઈઝી હે. તો મમ્મીને પીગાડવી ઈઝી હે, એની જોડેથી રૂપિયા છૂટા કરાવવા ઈઝી હે. તો આપણે એની જોડે માંગીએ. કોકના ઘરે ઊંધું બી હોઈ શકે, અમુકના ઘરે પપ્પા જલ્દી આલ દે. સમજ્યા કે નહીં? તો એ જે હોય એ મુજબ કામ કરવાનું હોય. તો જેને રાજી કરવામાં ઓછો ટાઈમ લાગે એ વાત તમારે જોવાની છે. ક્લિયર? તો અહીંયા ધ્યાન રાખજો, આ 10, આ 20 અને આ 25. આની આયનીકરણ ઉર્જા 10 જૂલ હે. બરાબર? તો જેની આયનીકરણ ઉર્જા ઓછી હશે એને ધન આયન બનાવવો સરળ હે. ક્લિયર? તો ધ્યાન રાખજો કે આયનીકરણ ઉર્જા જેટલી ઓછી હોય તેટલો સરળતાથી ધન આયન બનાવી શકાય. સમજ્યા કે નહીં? આયનીકરણ ઉર્જા જેટલી ઓછી છે તેટલું સરળતાથી ધન આયન બની શકે. હવે તમારા ચોપડીમાં આવર્ત કોષ્ટક નીકાળો બધા. હાથથી નીકાળવાનું, મોઢાથી. આવર્ત કોષ્ટક ખબર એટલે 3જા ચેપ્ટરમાં હશે.
કયું પેજ છે? પેજ નંબર 79. 79 79 નંબરના પેજ ઉપર છે. આવું કરવાનું યાર. હું તને કેટલું સિન્સિયર છોકરો સમજુ છું તું આવું કરે. અરે ના મારી માં ભાઈ ભૂકા લીધી. તાર બી બારમા મળે. તો બારમાં મળે તો કે મને ના આવે આ સિન્સિયર નહીં લાગતો હવે મને. હજી બી લાગે થોડું. તું ઇજ્જત ના કાઢતો ભાઈ. મને એવું લાગશે કે મેં ખોટો દાવ લગાવી દીધો. સાહેબ વિડિયો ના એ સિન્સિયર જ છે જોઈએ. એટલે મારા જોડે તો સિન્સિયર રહેશે એમાં વિશ્વાસ છે. હે ને? હવે આટલે ધ્યાન આપજો. ત્યાં આપણું પિરિયોડિક ટેબલ છે. શું હે? પિરિયોડિક ટેબલ. એને આવર્ત કોષ્ટક કહેવાય. શું કહેવાય? આવર્ત કોષ્ટક. તમને આવું જ દેખાતું હશે લગભગ. એક ખાનામાં ઉપર હશે, પછી આમ થોડું દબાયેલો ભાગ હશે વચ્ચે. તમે અહીંયા દેખશો આમ તો આ ભાગ બધો દબાયેલો હશે, પછી પાછું અહીંયાથી ઉપર ખાનું હશે. બરાબર. આ આપણું શું છે? પિરિયોડિક ટેબલ છે, આવર્ત કોષ્ટક. હવે હું તમને કહ્યું, તમે આમ જાઓ ને આમ તો આયનીકરણ ઉર્જા વધે. શું થાય? આયનીકરણ ઉર્જા વધે. આમ જાઓ તો વધે. હા, અને તમે નીચે આવો ને તો આયનીકરણ ઉર્જા ઘટે. શું થાય? આયનીકરણ ઉર્જા ઘટે. તો મને એમ કહો, સૌથી ઓછી આયનીકરણ ઉર્જા ક્યાં હશે? એટલે આમ જવાથી વધે ને આમ જવાથી ઘટે. એટલે આમ આવવાથી બી ઘટતી જશે. સમજાય કે નહીં? સાહેબ પહેલી લાઈન તો સૌથી ઓછી આયનીકરણ ઉર્જા અહીંયા હશે. સમજાય કે નહીં? હા પ્રિન્સ કેવી રીતે કહે? સૌથી ઓછી એ છેલ્લી એટલે એવું થોડી કીધું એ. હવે આમ જો, આમ જવાથી શું થઈ રહી? આયનીકરણ ઉર્જા વધે. તો આટલે તો વધી જશે. વધારે થશે. ભાઈ નીચે જઈએ તો ઘટે. હવે આમ જો, આમ જવાથી વધે એટલે સૌથી ઓછી અહીંયા હશે. અને આમાંય બહાર નીચે જઈએ એમ ઘટે ઘટે. એટલે અહીંયા બહુ ઓછી હશે આયનીકરણ ઉર્જા. સમજાય કે નહીં? તો અહીંયા શું है? सीजियम है, फ्रांसियम है, पोटेशियम, रुबिडियम આ બધા है. હું એમ કહી શકું છું, આ પહેલી લાઈન લી ના કી રબ સે ફરિયાદ, અને એની બાજુમાં બીજી લાઈન है બેટા માંગે કાર સ્કૂટર બાઇક રોકડા. ક્લિયર? વાંધો નહીં. તો બૈરું બી અલગ અલગ જ હોય છે, સ્કીમ બી અલગ અલગ હોય છે. ચલો, એલિના કી રબ સે ફરિયાદ, ભાઈ બેટા માંગે કાર સ્કૂટર બાઇક રોકડા. આને કહેવાય સમૂહ 1. આને શું કહેવાય? સમૂહ 1. આને કહેવાય સમૂહ 2. તમે જો સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર આયનીકરણ ઉર્જા બહુ ઓછી છે. કેવી છે? બહુ ઓછી. એનો મતલબ કે આ લોકોમાંથી ધન આયન બનાવવા આપણા માટે સરળ છે, ઈઝી. અને સૌથી ઈઝી એ કે તમે સીજીએમ માંથી ધન આયન બનાવો. કેમાંથી? સમજ્યા કે નહીં? તમે કહો સર ફ્રાન્સિયમ રાખો, પણ આ રેડિયો એક્ટિવ આયન ના લેવાય. નીચેના શું છે? રેડિયો એક્ટિવ, રેડિયો સક્રિય પદાર્થો, એટલે એને લેવાય નહીં. અને રેડિયો સક્રિય પદાર્થ શું છે? એ મેં રુથરફોર્ડના પ્રયોગમાં સમજાવ્યું. બરાબર? ચલો, ક્લિયર હે? સમજ્યા? તો ધ્યાન રાખો, પહેલા તો આપણે બનાવવા શું જઈ રહ્યા છે? આયની બંધ. આયની બંધ બનાવવા માટે આપણે કોની જરૂર છે? આયનની જરૂર છે. ધન આયન બનાવવો હશે તો તટસ્થ અણુમાંથી શું બહાર કરવા પડશે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન બહાર કોઈ ગલી પચી કરવાથી જતા નથી. એના માટે આલવી શું પડે? ઉર્જા. ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જાનું નામ શું છે? આયનીકરણ ઉર્જા. હવે આયનીકરણ ઉર્જા અગર ઓછી હશે તો ઇલેક્ટ્રોન એટલો સરળતાથી દૂર થશે. હવે આ છે આપણું આવર્ત કોષ્ટક. આમ જવાથી ઘટે, આમ જવાથી વધે, આમ જવાથી ઘટે. તો સૌથી ઓછી આયનીકરણ ઉર્જા ક્યાં છે? સમૂહ 1 અને સમૂહ 2 માં. તો આપણે એમ કહી શકીએ કે સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુમાંથી ધન આયન બનાવવા સરળ છે. બરાબર? તો આપણે એવું કહીશું, સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુમાંથી ધન આયન બનાવવા સરળ છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમૂહ 1 અને 2. હવે આવું કેમ? કેમ કે
કેમ? કારણ કે તેમની આયોનાઇઝેશન એનર્જી કેવી છે? ઓછી. આ નીચે તીર કરવું એનો મતલબ ઓછી. ઓછી. બરાબર? ક્લિયર હે? સમૂહ 1 અને સમૂહ 2 માંથી ધન આયનો બનાવવા સરળ હે કારણ કે એમની આયનીકરણ ઊર્જા ઓછી છે. એટલે આપણે આયનીય બંધ બનાવવા માટે ધન આયન ક્યાંથી પસંદ કરીશું? સમૂહ એક અને સમૂહ બે. સમૂહ 2 માંથી. તો વરરાજા મળી ગયા આપણા. હવે ઓદવાની હે રોણી. જે મળે રોણી એવી જોન ચડાવવાની કરો. હા, સમજ્યા? પહેલા આ બધું છાપી દો. સમજીને છાપજો પાછા. અમુક તો છાપી જ નાખશે. તું પ્રિન્સિયા મારી ઇજ્જત ના કાઢતો. મેં તને સિન્સિયર માન લીધો હે. બોલ હવે. એટલે તું બહાર જઈ ભલે ગમે તે કર, ગુંડાગર્દી કર, કોઈ બી કર, પણ મારી ઇજ્જતનો સવાલ છે. એટલે રોજ તાર મેળવડેથી 20 રૂપિયા લઈ જવાના સિન્સિયર પે. સમજ્યો ને? સિન્સિયર એટલે મારો જબાન ના જાય મારી. સમજો? બે કોડીના માર્ગા અમે ભાર્ગવ મારો બધો ભાર્ગવ. તો ભાઈ આપણે પિક્ચર જોવાનો પ્રોગ્રામ ક્યારે રાખવો કહી દો. કાલે રાખીએ. બકા ચાલુ દિવસે ના રે, રજાના દિવસે. સન્ડે. આજે ફ્રી હો. સન્ડે રાખો બરાબર. એટલે આ ગોડા પ્રોજેક્ટર સાહેબ ઘરમાં લગાવે. કરાવી રાખો. આ પડદો લગાવે સ્પેશિયલ. મારે તો કઈ દે. 20 રૂપિયા લઈ આવજો. એનો પોપકોર્ન ના એને એટલે પિક્ચર ફ્રી હે તો પોપકોર્ન ના 20 રૂપિયા. પ્રિન્સ આનંદ, રાહુલ અને બીજું એક કિરણ. તારું નામ શું બેટા? મેહુલ. તારા નામે યાદ રહેવા કાઠા એટલા બધા. આનું રહી ગયું બસ. સિન્સિયર યાદ રહે તો પછી. તું ઓળખ્યા ને? રાજા મેં આવવાની બીજા વાર કોણે? સિન્સિયરમાં ગણતરી થઈ તો નાખવું પડશે. અંદર શીખી નહીં પડે. એવા ભાગ પડાવવા રાખી પડે. મેહુલ, કમલેશ. સર થિયરી છે લેવાના છે. એટલે થિયરી તૈયાર કરવા માટે. કેમાંથી? તે કેમ દો કયા ચેપ્ટરમાંથી? એમ આઈએમપી આનું તૈયાર કરવા માટે. તે કીધું ને કે આ દો થિયરી ક્યાં? સર તમે કીધું તો કરો. એમ કે ટોપિક આપણે વાઇઝ દિવાળી ક્યારે? દિવાળી વાત પડી. મને યાદ નહીં. થિયરી ટોપિક વાઇઝ. સર બડી લેક્ચર હે ને કલ ગોતી લો. એટલે મને એક કામ કરજે, એ લેક્ચરની લિંક સેન્ડ કરી દેજે અને એમાં કેટલાથી કેટલા મિનિટમાં કીધું એટલે મને યાદ આવશે. લેક્ચરમાં નતું કીધું. લેક્ચરમાં કહી તો લેક્ચરમાં 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 એટલે કહી દીધું. થિયરી એટલે દરેક ચેપ્ટરની થિયરી આપું એમ ને? હા સર. તો એમાં સર શું એટલે આટલું? તે આપડા થિયરી ચલાવવાનું રહે એટલે આપણા પૂરું તૈયાર શા માટે થિયરી કરવાનું? લખેલી થિયરી. હા. હા બોગા. ખાટી જો. થપ્પે થપ્પે આયું વાંચકા. ચેકિંગ શાક બનાવે ઘરે છે. આવી લે. દત્તે વગર ના કરતે. લઈ જાય છે. ચેપ્ટર 1 બંધ થી માર પાય સર આજે મને આવું જ કહેતો હતો ને. હા સાહેબ આવું. એટલે આ વાંચવા માટે આજે મળી ગયું. જેન બી ડેવિડ પાછળ દેજો
ના એ તો હું ફટાઈ ના લે મેનો શું ફટાઈ ના લે એ આવી એને બીજી એ બીજી ભાઈ હોતું હું એ આથી હારી છું બનાવડે યાદ છે કેમ કે તું ડાયો ના થાય ને પરમન સાહેબ આ તો 12 સાયન્સનું 12 વાની હે બારમાની એવી ને 11 માંની હે આ ડેમો લેક્ચર મળી જાય આ ખાલી બતાવ્યો આવું આ ડેમો લેક્ચર આવી લેવી લઈ જા કેમ ચક્કર જાઓ લે આવી મળી જશે થિયરી વાંચવા ને હા આંસી હારી બી એને ગાબી બંને હાલ બસ આ ડેમો લેક્ચર આ થઈ ગયું આ લખ્યું બધું લખ્યું વળી હોવે આવો સર મૂકી રાખો સાઈડમાં કઈ વાત તો એમાં આટલું શું ચિંતા કરવાની ખાલી કહેવું તું કે થિયરી જોવાયું આ તો કેવું મૂકે ને એમ બધા વિડીયો મોકલો મેં એવું તો હું બોલ્યો એમ કેમ કે થિયરી લખેલી જોઈએ ખાલી મટીરિયલ થઈ ગયું મેં કીધું એવું કેવું વચન આલ દીધું હાડું પી ગયો તો શું વિદ્યાર્થી બોલાય કેટલું આ બીજું કરના દે ચાર દાડા ને રામ બાપ સિંચન ને ગયા દીકરી બીજી માં મસ્ત તો દીકરી 20 સાહેબ રૂપિયા ને જન પકોડી ખાજે અમને એ રંગ ના તો સાહેબ આ સિંચન ના વિચારો એ હજી એકદમ મને લાગે કે બિલકુલ સિન્સિયર આખો મહિનો બી 600 ભેગા હાલવાના એવી રીતે રોજ તૂટક નહીં આવે દાડા 600 પકોડી ખાધેલા સોનોગ્રાફી કરાવવા જાવ સાહેબ એને ભાર્ગવ જેવું થઈ જાય સાહેબ એ ટોપિક સે ફરીથી કોણ પર નેનો તો સોશિયલ વર્ક પર તો ઉચ્ચ જીવન પર હાર બેડો હવે બધું થાય બધું થાય ઋણ આયન ઉપર જોઈ લો બેટા તમે લખ્યું બેટા બાકી રહી ગયું તારે બાકી ચલો હવે એને ઋણ આયન નું જોઈ લો મારા દીકરા ચલો ધન આયન કેવી રીતે બને એ તો ખબર પડી ને હવે સમજવાનું ઋણ આયન કેવી રીતે બને તો માન લો આપણી જોડે કોઈ બી તટસ્થ અણુ હોય શું હોય બરાબર લગભગ બધા તટસ્થ અણુઓ જ હોય આપણી જોડે પહેલા સ્ટાર્ટિંગમાં બધા કેવા હોય સારું સારું બધું કેવું તટસ્થ આપણી જોડે કોઈ એ નામનો તટસ્થ અણુ હોય હવે એણે ઇલેક્ટ્રોન લઈ લીધા શું કરે તો ધન આયન બનવું ઇલેક્ટ્રોન ઋણ આયન બનવું ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન લઈ લીધા એણે અને એણે બનાવી દીધો A- શું બનાવ્યો તો ઇલેક્ટ્રોન લેવા માટે બી તમારી જોડે અમુક ગુણધર્મ જોઈએ બાકી એવું નહીં કે તમે એમને ઇલેક્ટ્રોન લઈ શકો ખબર પડી ને એવી રીતે ઇલેક્ટ્રોન નીકાળવા માટે શું આલવી પડે એને આયનીકરણ ઉર્જા એવી રીતે ઇલેક્ટ્રોન લેવા માટે એની જોડે જે ઉર્જા હોય એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે આમાં બે પ્રકારનું અમુક વાર ઇલેક્ટ્રોન લેવાથી ઉર્જા મળે શું થાય ઉર્જા મળે અને અમુક વાર ઇલેક્ટ્રોન લેવા માટે ઉર્જા આપવી પડે એટલે અમુક વાર મળે આમે ઇલેક્ટ્રોન લો તો તમે ઉર્જા અને અમુક વાર આલવી પડે તમારે ખબર પડી એટલે હવે ક્યારે મળે ને ક્યારે આપવી પડે એ બધી ચર્ચામાં હાલ જતા નથી બરાબર હવે ઇલેક્ટ્રોન મેળવવાની જે ઉર્જા હોય ને ઇલેક્ટ્રોન મેળવવાની ઉર્જા એને કહેવાશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું કહેવાશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન મેળવવાની ઉર્જાને શું કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે આપણે એવું સમજવાનું કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય ને એ ઝડપથી મેળવી શકે ઇલેક્ટ્રોન જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી શકે પેલા કરતા ઊંધું છે પેલા શું હતું આયનીકરણ ઉર્જા ઓછી ઓછી હોય તો સરળતાથી ધન આયન બને આમાં શું હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય ને તો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે સમજ્યા કે નહીં પેલી આયનીકરણ ઉર્જા આપવાની શું કરવાની આ લેવાની
હાલવું તો ઓછું, લેવું તો સમજ્યા કે નહીં? એટલે આયનીકરણ ઉર્જા ઓછી હોય એ સારું અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સારું. તો ધ્યાન રાખજો, જેમની આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને એને કહેવાય ડેલ્ટા EGH. શું કહેવાય? એનું સિમ્બોલ છે ડેલ્ટા EGH. બરાબર. આયનીકરણ ઉર્જાનું સિમ્બોલ છે ડેલ્ટા IH. કે આયનીકરણ ઉર્જા है ને એના બે સિમ્બોલ છે. એક તો है ડેલ્ટા IH. શું है? આ ગમે તો આ ગમ્યું તમને ડેલ્ટા IH. બતાવો તો ગમે. આ ના ગમે તો તમે આવી રીતે લખી શકો IE. આયા ચાલુ છે. I સારું. હા મને આ ગમે. બંને સારું તો. એટલે મને આર્યું ગમે સ્પેશિયલ ડેલ્ટા I. બરોબર. આયનીકરણ ઉર્જાનું સિમ્બોલ છે અને IB શું છે? આયનીકરણ ઉર્જાનું સિમ્બોલ. અને ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇંગ્લિશમાં શું કહેવાશે? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ગેઇન એટલે પ્રાપ્ત કરો. ગેઇન એટલે પ્રાપ્ત કરવું. ખબર પડી ને? તો ધ્યાન રાખજો, જેમની ડેલ્ટા EGH વધુ હોય. કેવી હોય? વધુ. તેઓ ઝડપી ઋણ આયન બનાવે છે. જેની EGH કેવી હોય? વધુ. એ લોકો ઝડપી શું બનાવે? ઋણ આયન બનાવે છે. હવે આપણે જોઈ લઈએ આવર્ત કોષ્ટક. શું જોઈ લઈએ? નિષ્ક્રિય ના જોતા. કોણ નહીં જોવાના? નિષ્ક્રિય એટલે નિષ્ક્રિય હોય એટલે પેલું એની જરૂર ના પડતી હોય. એટલે નિષ્ક્રિય કયા કયા હે ઉદાહરણ? એટલે નિયમ પૂજી હોતું. એ બધા નહીં જોવાના. એટલે સમજ્યા ને? આ બધા નહીં જોવાની છેલ્લી લાઈન ના. ઈના નીના और करीना इनकी जेरोक्स रंगीन ओजी. આ તો ઇલેક્ટ્રોન લેવાની જ નહીં. સમજ્યા કે નહીં? આ લોકો ઇલેક્ટ્રોન લેશે અમને જોવા જરૂર નહીં. આ લોકો પહેલેથી વેલ સેટ હે. કેવાય? આપની જિંદગી પહેલેથી ઝંકાશે. ચંડ તો આપણી. સમજ્યા કે નહીં? તો આ લોકો ની જિંદગી પહેલેથી કેવી છે? સુપર. તો એ લોકો કશું ઇલેક્ટ્રોન લેવાનું કે આપવાની વાત કરશે નહીં. એટલે આમને છોડો. હું તમને એમ કહું આમ જાઉં કે ભાઈ જાઉં આમ એટલે ડેલ્ટા EGH વધે. શું થાય? ડેલ્ટા EGH વધે. ને આમ જાવ એટલે ડેલ્ટા EGH ઘટે. ડેલ્ટા EGH ઘટે. હવે મને એમ કહો ઋણ આયન ઝડપી કોણ બનાવશે? આ સાહેબ FClBri. આ લોકો ઝડપથી શું બનાવશે? ઋણ આયન. પછી એની બાજુ વળી લે. બાજુ વળે. ઓ ઓ શશી સસે તે પોપટ પાડ્યો બરાબર. ઓ સ્ટાઇલ છે તેલ પોઈન્ટ પાડ્યો. હા એવું હોય. આપણે આપણે આ સાલ એવું હતું. આપણું મસ્ત હતું. જે બી હોય બધું અલગ જ છે. તો ધ્યાન રાખજો. હવે મને બી ખબર નહીં આપણું કહીએ હવે. આ વખતે એવું હતું. ઓ સ્ટાઇલ છે તેલ પોઈન્ટ પાડ્યો. એવું એવો સ્ટાઇલ છે તેલ પોલિશ લવ. એવું સ્ટાઇલ છે એ જ હતું. આ વખતે એ જ હતું. હા એટલે દર વર્ષે બદલાઈ જાય. ગઈ વખત એટલે લાગ આવે તો એક વર્ષમાં 3 વખત બદલાઈ જાય. ચલો ઓ સ્ટાઇલ છે તેલ પોલિશ લવ. ચલો જે બી હવે તમને યાદ રાખવાની રીત હોય. આ તો ના યાદ રહે ગમે તે રીતે યાદ રાખી દેવાનું. બરાબર. ઘણી 70 રીત હોય. તમને જે ફાવે એ. ચલો તો ફિરકલ બહાર આવી પછી આ જે બી એ. બરાબર. હવે આ બધા ઝડપથી શું કરી શકે? ઋણ આયન બને શકે. હવે સમજો તો આ સમૂહ નંબર કયો હોય? આનો સમૂહ નંબર કયો? 17. 17 ના 16. ને આનો સમૂહ કયો હોય? છેલ્લો હોય ને 18. નિષ્ક્રિય વાયુ એ કયો સમૂહ હોય? 18. અને આગળ વાળો કયો? 17. તો ધ્યાન રાખજો કે જેમની EGH વધુ હોય તેઓ ઝડપથી શું બનાવી શકે? ઋણ આયન. ને આવું કોના અંદર હે? સમૂહ 16 અને 17. ક્લિયર? તો હવે તમે એક વસ્તુ ખબર પડી કે ધન આયન બનાવવા માટે સહેલું સ્થાન કયું હોય? ધન આયન સૌથી ઝડપી કોણ બનાવી શકે? પહેલા બીજા સમૂહ પહેલા બીજા સમૂહ વાળા.
અને ઋણ આયન સૌથી ઝડપી કોણ બનાવે? સમૂહ 16 અને 17. તો આયનીય સંયોજનો બનાવવા માટે ધન આયન ક્યાંથી લેશો? પેલા બીજા સમૂહમાંથી. અને ઋણ આયન શું? ખબર પડી? જેવી રીતે પહેલા સમૂહની સમજો પહેલું 16મું આવ્યું અથવા પહેલું 17મું આવ્યું, બીજું 16મું આવ્યું કે બીજું 17મું, આ પાર્ટીઓ તમને ભેગી દેખાય ને એટલે સમજી લેવાનું કે બંધ કયો હશે? આયનીય. કયો બંધ હશે? એક 17 એક 16. કેમ કે સમૂહ 1 17 સાથે અથવા સમૂહ 1 16 સાથે, સમૂહ 2 16 સાથે અથવા સમૂહ 2 17 સાથે, આવું તમને દેખાય કોમ્બિનેશન એટલે તમે સમજી લેવાનું કયો બંધ છે? આયનીય બંધ. આયનીય બંધ. અને અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે થઈ હશે. કેમ કે આયનીય બંધમાં શું થતી હોય? ઇલેક્ટ્રોનની આપ-લે. ભાગીદારી કેમાં થતી હોય? સહસંયોજન. ક્લિયર હે? તો આ ઋણ આયનનું લખી દો બધું. આવડ્યું ને? આ લખ્યું બધાએ? હવે અહીંયા ધ્યાન આપજો કે આપણે જોઈએ છે આયનીય બંધ. શું જોઈએ છે? આયનીય બંધ. બરાબર. હવે આમાં બિલકુલ સિમ્પલી સમજી લેજો આયનીય બંધમાં કે એક તો આપણે આયનીય બંધ બનવા માટે જરૂરી છે ધન આયન બનાવવો અને બીજું જરૂરી છે ઋણ આયન. આયનીય બંધ બનાવવા માટે શું જરૂરી છે? ધન આયન અને ઋણ આયન. ચલો ધન આયન બનાવવા માટે આપણી જોડે શું જોઈશે? આયનીકરણ ઊર્જા. અને ઋણ આયન બનાવવા માટે શું જોઈશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આપણે વાત એવી કરી કે જેટલી આયનીકરણ ઊર્જા ઓછી એટલો ધન આયન બનાવવો સરળ, અને જેટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ એટલો ઋણ આયન બનાવવો સરળ. અને ધન આયન અને ઋણ આયન બંને સરળતાથી બનશે તો આયનીય બંધ કેવું બનશે? સરળ. કારણ કે દુલ્લો અને રાણી બંને ફટાફટ તૈયાર થઈ જાય તો લગન ફટાફટ પતી જાય ને. આ તો પેલી 2 કલાક તૈયાર થશે અને પેલો ભાઈ 5 કલાક મૂછો સીધી કરશે. હવે પડી ને તો પછી બધા જોનિયાન બોનિયા બધા લેટ થાય. ચલો પણ જો ઝડપથી ધન આયન ને ઝડપથી ઋણ આયન બની જશે તો આયનીય બંધ બનાવવા આપણા માટે કેવા થઈ જશે? સરળ થઈ જશે. તમે ઉદાહરણ દેખો આયનીય બંધના ધારો કે NaCl શું હોય? NaCl. હવે આ કયા સમૂહનો? અરે સમૂહ બીજો પહેલો. કયો સમૂહ? પહેલો. હા. પહેલી નાતી રબસે ફરિયાદ. એમાં ના આવ્યું સોડિયમ. ક્લોરીન કયો સમૂહ? બીજો 17મો. ક્લોરીન ચલો પી ગયા કે શું? એના ભાઈ MgO. બરાબર. મેગ્નેશિયમ કયો સમૂહ? બીજો. ઓક્સિજન કયો સમૂહ? 16. સમજણ પડે કે નહીં? ચલો હવે હું તમને એમ કહું CaCl2. શું કહું? CaCl2. ચલો કેલ્શિયમ કયો સમૂહ? 17 બીજો એ. આટલી ઉતાવળ શું હે? પ્રેશર આવ્યું બધાને? તો ભાઈ શાંતિ જવાબ આલો. ચલો આ ક્લોરીન કયો? 17. તો આ 2 17 હે. કયું હે? 2 17. આ 1 17 સમજ્યા ને? પહેલો 17મો. આ શું હે? આ 2 216. ચલો હવે એક બીજું તમને કહું Na2S. શું હે? Na2S. ચલો સોડિયમ કયા સમૂહનો? પહેલા. સલ્ફર 16. આ શું હે? 116. તો આ બધા કેવા હશે? બધામાં બંધો કેવા હશે? સમજ્યા કે નહીં? આમાં ગેરંટી આયનીય બનવાની. સમજ્યા? આમાં શું ભાઈ? ગેરંટી આયનીય બનવાની. કે ભાઈ એક ધન આયન હશે, બીજો શું હશે? ઋણ આયન. હવે ખબર પડી? 17માં સમૂહનો હશે તો -1 હશે અને 16માં સમૂહનો હશે તો -2 હશે. તો Na+Cl- Mg મતલબ Mg જે બી આ 16માં સમૂહનો કયા સમૂહ? 16. ઓક્સિજન કેવો હશે? -2. અહીંયા ક્લોરીન કયા સમૂહનો? 17માં. કેવો હશે? -1. અહીંયા સલ્ફર 16માં તો -2. હવે સામેનું તો ખબર પડી જશે. આ -2 હોય તો Mg શું હશે? +2. આ -1 એવા કેટલા છે? 2. તો આમે શું હશે? +2. -1 વાળા 2 હે તો સામે પેલો +2. અહીંયા -2 સામે 2 એટલે +2 માં 2 એટલે એકનો કેટલો? +1. એટલે શરીર પોતે જ +1 -2 અહીંયા સામે +2 થવું જોઈએ. +2 માં કેટલા? 2 તો એકનો કેટલો? 1. હું એમ કહું મારી જોડે +5 માં 5 છે તો એક કેટલા? એક એકનો થાય. +5 માં 2 તો એક અઢી. +5 માં 1 છે તો એક 5 નો જ થયો.
એટલે 5 ભાગ્યા 1 એટલે 5. 800 શું હોય? બરાબર તો બોલ્યો. એટલે ટાઈમ લાગે. સમજ્યા કે નહીં? તો આ બધા આયની હે, કેવાય આયની. સમજણ પડે ને? પેલો છોકરો ભણે કમ્પ્લીટ. કમલેશ. ચાલો મારા જેવા બધાનું કહી દેશે આ સાહેબ. ચાલો સમજ્યા કે નહીં? ચાલો તો આ શું હે? આયની. ક્લિયર? હવે આયનીય બંધમાં સમજણ પડી તમને? હવે એક ઉદાહરણથી જોઈએ. ધારો કે NaCl હે, બરાબર? તો આમાં આયનીય બંધ કેમ બન્યો, શું થયું, કયા કારણથી એ લોકોએ બંધ બનાવ્યો, બરાબર? તો કારણ તો એ જ છે, અષ્ટક પૂરા કરવા. કારણ તો શું હે? અષ્ટક પૂરા કરવા. હવે કેવી રીતે આ બંધ બન્યો જોઈ લઈએ, બરાબર? પહેલા વાત કરીએ સોડિયમની. કોની વાત કરીએ? સોડિયમ. ચલો સોડિયમનો નંબર કયો હોય? 11 નંબર. 2 સોડિયમનો 11 નંબર એટલે શું હશે? 2 8 1. પણ આવું હોય તો એ સ્થાયી રહી શકે નહીં. એને સ્થાયી થવા માટે કરવું પડે 2 8. એટલે સોડિયમ શું કરશે? એને પ્લસ બનાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે હવે એને ઇલેક્ટ્રોનનો શું થશે? 2 8. આવું થવાથી એને સ્થાયીત્વ બરાબર નિષ્ક્રિય થઈ જાય. હવે વાત કરીએ ક્લોરીનની. કોની વાત કરીએ? ક્લોરીન. 17 નંબર એટલે શું? 2 8 7. જો એ મળે તો એનું કામ થઈ જાય, એની જિંદગી સવરી જાય, હે ને? એનું અષ્ટક પૂરું થઈ જાય, એના જીવનમાં રંગો ભરાઈ જાય, હે કે નહીં? ચાલો તો હવે આવામાં શું હતું કે આને ગુમાવ્યો તો એક ઇલેક્ટ્રોન. કોને? આને ગુમાવ્યો. આને હજુ ગુમાયેલો ઇલેક્ટ્રોન હશે, આને મળી જશે. કોને? ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મળી જશે. માઇનસ અને શું થઈ જશે? 2 8. તો આનું બી કોમ થઈ ગયું ને આનું બી કામ. સમજણ પડી? તો થયું કેવું કે એને વત્તા Cl. પણ આને આમ લખવું સારું નહીં એટલે આપણે શું લખીશું? 1/2 Cl. કેમ કે Cl એકલો નથી હોતો, એ Cl2 ના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? એટલે એનું એ જ થાય. સમજો આપણે હવે Cl2 લખીએ, એના કરતા આમ લખીએ 1/2 Cl, તો 2 ઉડી જાય તો ભાવ રહે શું? Cl. પણ તમને એમ કે આમ કેમ લખવું પડે? લખવું એવી રીતે પડે કેમ કે એકલું Cl પરમાણુ હોતો નથી. Cl કયા સ્વરૂપમાં હોય? અણુના સ્વરૂપમાં. એટલે આપણે લખીશું આમ 1/2 Cl. પણ એનો મતલબ શું થાય? એક Cl જ થશે. ખબર પડી? ચલો આ મેળવીશું કોના? Cl માઈનસ. એટલે અહીંયા બી એવી રીતે લખીશું 1/2 Cl. તો ભાઈ Na એટલે Na. ક્લિયર? પ્લસ 1/2 શું હોય? Cl. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી જાય. આ બરાબર કહેવાય. શું કહેવાય? આ તીર એને બરાબર જેવું કહેવાય. કોના જેવું? બરાબર. હવે આપણે એવું નહીં હતું કે ભાઈ 6 + 8 બરાબર 9 + 5 પ્લસ 8 + 1 ઇઝ ઇક્વલ ટુ કોઈ બી માન લો કે 6 + 5. હા, પછી હવે આનો આન્સર લાવવો હોય તો બરાબર બરાબર અચ્છા અચ્છા શું થાય? એવી રીતે. સમજ્યા કે નહીં? તો એ ટાઈપનું જ છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી જાય. અહીંયા શું બનશે? Na વત્તા Cl. એટલે Na પ્લસ Cl માઇનસ. ક્લિયર? સમજ્યા? તો આ એક આયની બંધ કરીને આપણે બતા. ચલો આવું નવું તમે આનું બતાવી શકો MgO નું? બતાવજો. આવું લખીને બતાવો MgO. એટલે MgO માં શું હશે? Mg અને O-2, Mg+2 અને O-2. એનું આવું લખીને બતાવો. હવે જો MgO શું હે? MgO. બધાને લાવાય નહીં હવે, મોટો થઈ ગયો હે. હવે આમ જો Mg સોલિડ શું હે? Mg સોલિડ. બરાબર. તો Mg કેવું હશે ખબર હે? 2 8 2 હશે. હવે આને બાપડાના 2 ડિસ્ટર્બ કરીએ એટલે શું કરશે? 2 ગુમાવશે. કેટલા ગુમાવશે? 2 ગુમાવશે. શું બનશે? Mg અને 2 ઇલેક્ટ્રોન. Mg+2 અને 2 ઇલેક્ટ્રોન. બરાબર. ચલો હવે બીજું આપણી જોડે ઓક્સિજન શું હે? ઓક્સિજન. બરાબર. ઓક્સિજન શું હશે? 2 8 2 6. હા 2 6 એના લીધે હવે બોલે 8 માં નંબર બતાવાય. ઓક્સિજન નો નંબર શું હે? 8 માં 8. તો શું હશે? 2 6 2 6. એને શું 2 ઇલેક્ટ્રોન મેળવવા. હવે આમ જો આને 2 ઘુમાયા કોણે? મેગ્નેશિયમ. ને આને 2 6 એટલે 8 કરવા 2 મેળવવા. તો આને જે ઘુમાયા એને આ મેળવી દેશે. તો ચલો આ 2 ઇલેક્ટ્રોન મેળવશે.
પણ હવે આમ જો અહીંયા બી શું લખવું પડશે આપણે O2 કઈ આવે One by two. 1/2 કેમ કે આ બી એકલો નહીં હોતો હવે વાયુ હંમેશા એકલા નહીં હોતા વાયુમાં બે ની જોડી હોય જ છે બરાબર તો આટલે શું બનશે O -2 શું બનશે O -2 બે ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે O -2 સમજ્યા કે નહીં ચલો હવે બે ઇલેક્ટ્રોન શું કરશો ચલો Mg સોલિડ વત્તા આ શું હે 1/2 1/4 આ બાજુ શું બન્યું Mg2 પ્લસ O -2 આવડ્યું સારું આવું કાલ બનાવી લાવવાનું હોય CaCl2 નું કોણ બનાવવાનું આ તમારો હોમવર્ક એક શું હે હોમવર્ક કોનું બનાવવાનું આવડશે